રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સરદાર પટેલ સેવા સમાજ તેમજ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ઉપલેટામાં અંદાજે 5 વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ સંસ્થાઓ દ્વારા 5 વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ, મેડિકલ સહાય, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે। આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહતદરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો કે જેમાં શહેર અને તાલુકામાં મળી અંદાજે 20 થી 25,000 ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું। મારું નામ ઉત્તમ ઠુમર, ઉપલેટા શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટનો પ્રમુખ છું અને અમે છેલ્લા 5 વર્ષથી રાહત દરે ચોપડા વિતરણનું કાર્ય કરીએ છીએ, જેમાં અમે એકદમ સસ્તા ભાવે ચોપડાનું વિતરણ કરીએ છીએ। આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ આ ચોપડાનો લાભ લે છે અને બીજું એનાથી વિશેષ એવું કહેવાનું છે કે એના પછી અમે લોકો બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં અમે 300 થી 400 બોટલ બ્લડની એકઠી કરી અને જરૂરિયાતમંદ લોકોને ત્યાંથી બ્લડ બેંકને આપી અને ફ્રી સેવા આપીએ છીએ। બીજું એ કહેવામાં કે શ્રી ગણપતિ ઉત્સવનું અમે આયોજન કરીએ છીએ અને બીજા વિવિધ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ। આભાર। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।